આ છે અમારી નવી ગાડી, કઈ કહેવાય? શાઈન. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય દ્વારકાધીશ. મને લાગ્યું એવું કે રાજ આવી ગયા. જો હાલો જાવું છે ને, આજનો થંબનેલ જોઈને બધાને ખબર પડી ગઈ છે કે રાજ નવી ગાડી લઈ છે. તો રાજ બધાને પેંડા ખવડાવશે, પાર્ટી આપશે. હે તો હાલો બધા આવી જાવ, પેંડા ખાવા બધાને. જય માતાજી. તો દુકાને જોતો ને ત્યાંથી ભાઈઓ પાછો ઘરે. હા 10 વાગે જવાનું હતું ને, તો મેં કીધું અમે થોડાક નવરા થઈ જઈએ પછી આવજો. તો ઉતાવળમાં થોડુંક કામ કર્યું, થોડુંક બાકી રાખ્યું છે. પછી આવીને બીજું કરી નાખવાનું. હા હાલો હાલો કન્ટિન્યુ રહ્યો વિડીયોમાં. જાવી હવે અમારી બેન તો હજી તૈયાર જ થાય સમજો. રેડી થઈ જશે. હવે જવાનું છે અહીંયાથી છે ને, અમારે રિક્ષામાં જવાનું છે. તો અમે એક ગાડી લાવી શકશું ને, નકર અહીંથી ટુ વ્હીલ લઈને જાય પછી એક જણું વધારે જોવે કે નહીં, એટલે અહીંથી રિક્ષામાં વયા જવી. કારણ એમ કરવાનું છે ને, રિક્ષામાં વયા જવી અને છે ને હારે હારે ફૂલ ને એવું કંઈક લેતું જવું પડશે કે નહીં, તો લેતા જવી. જો ફૂલનો હાર લેવા આવી ગયા છે. ફૂલ તો જોહે જ તે. રિક્ષામાં બેસી ગયા છે. હાલીને તો કાંઈ મેળ આવે નહીં, આખું છે નહીં, બોરું જ છે, પણ તોય રિક્ષામાં બેસી ગયા છે. આજ પહેલી વાર રાજ રિક્ષામાં બેઠા છે. એ તો ગાડીમાં જ હોય. ગાડીમાં જ બેઠા, રિક્ષામાં ઓછું હોય. જો પોગી ગયા છે. રાજ છે ને પૈસા ગણીને આપે છે અને સહી કરવી પડે એવું કંઈ હોય અહીંયા. હેલ્મેટ આવે જ ને ફ્રીમાં, નવી લ્યો તો હેલ્મેટ આવે જ ને. ઓલા પણ ગાડી લેવા ગયા હતા ને, ત્યાં સહી કરવાની હતી ખાલી, પણ ગાડી લેવામાં ક્યાં આવવાનું તો ખબર અમે કેટલા હતા આવ્યા ને. આ ગાડીઓનો ગોડાઉન છે. આમ જો બધું બતાવું તમને, કેટલી ટુ વ્હીલો પડી છે. આ આખું છે ને કંઈક આ પુલ છે ને એની નીચે નકરી ટુ વ્હીલ ગાડીઓ પડી છે. જો કેટલી ગાડીઓ છે, જો ઠેઠ બધું આખું ગોડાઉન ગાડીઓનું છે. પહેલાં તો શું કે ઓલે પણ નાની એવી દુકાન હતી ને, ત્યાં ખાલી કાગળિયા લેવા જવાના હતા, પછી ગાડી અહીંયા. પણ અહીંયા છે ને નકરું જવો અંધારા જેવું છે ને, કાંઈ બહુ રિઝલ્ટ આ કામ આપતું નથી. એટલે હાલો આપણે અહીંથી બહાર નીકળી પછી ગાડી બતાવવું એમ કરવું. ટુ વ્હીલ લઈને આવ્યા છે સીધા મહાદેવના મંદિરે આવ્યા. રાજ કહે કે હાલને મહાદેવના મંદિરે જતા જવી, કે નવું બાઇક લીધું છે તો પછી કે આપણે મુહૂર્ત કરવી એમ. તો આવી ગયા સીવી. હાલો પેલા અંદર આવીને દર્શન કરી આવી મસ્ત, પછી ગાડીનું મુહૂર્ત કરવાનું છે પછી. હાલો ફેમિલી મહાદેવના દર્શન કરી લ્યો. મસ્ત બેઠા છે જો મહાદેવ તો, આથી અધૂરી આગ બંધ કરીને. મહાદેવના મંદિરની બહાર જોવો તાપી, ઓલું આપણે કાપોદરાનો પુલ અને આ તાપી છે ને, કાંઈ ઘટે. ફૂલ છે તાપી અત્યારે, એને મસ્ત તાજું તાજું પાણી જાય છે તાપીનું. અમે છે ને ગોડાઉનમાં ગાડી લેવા ગયા હતા ને, તો ત્યાં ફોટા પડે એવું હતું નહીં, અને આપણે સાંડલાને એવું જીનું પાસે કરાવવું હતું, તો ત્યાં અંધારું અંધારું જેવું હતું. તમને ખબર ને, પુલ નીચે બધું હતું તે. એટલે પછી આ મહાદેવના મંદિરે આવી ગયા. મેં કીધું જીનુને આપણે અહીંયા મુહૂર્ત કરાવી દેવી અને પછી અહીંયાથી સીધા ઘરે વયા જવી એમ. કાજીનું નવી ગાડીનું મુહૂર્ત કરવાનું છે તારે? આ જેટલા લોકો નવી ગાડી લઈને આવે છે ને, એ બધા જાય પેલા મહાદેવના મંદિરે જ આવે છે. કેટલા ટુ વ્હીલ વાળા, ફોર વ્હીલ વાળા બધા નવી જ અહીંયા સીધા જ આવે. જો બેન ના હાથેમાં મુહૂર્ત કરવી છે. કાજીનું બેન હાલો અહીં કરી નાખો મુહૂર્ત. જીનું બેન ને છે ને નાની હોય, કઈ બહુ ફાવે નહીં, તો એ જીનું છે ને સાંડલા કરી રાખે એમ. એમાં શું છે, એને મુહૂર્ત કરી નાખ્યું ને, આ તો અમારા ઘરની લક્ષ્મી કહેવાય. પછી તો વ્યવસ્થિત અમે ભાવ કરી નાખશે. કાં બધું જો ભાવ છે ને એ હાર પહેરાઈ દે છે. હા એ તો આપણી જ છે. જો જીનું બેન મસ્ત મસ્તીના ઉદઘાટન કરી નાખ્યું છે. જીનું બેન કાજીનું બસ અત્યારે મમ્મી દઈ દઈએ, હાથ ચોખ્ખો નાખશે.
બહુ સારી વાત કહેવાય કે અમારે અહીં મહાદેવના મંદિરે મુહૂર્ત લખ્યું છે. નકર અમારે સાઈવાળા ફોટા પાડવાના હતા ને તો ત્યાં સેટિંગ કર્યું હતું, પણ ત્યાં અમારું નહીં લખ્યું. આ મહાદેવના મંદિરે મુહૂર્ત લખ્યું હતું એટલે અમે અહીંયા આવી ગયા. હાલો હવે સાવી ઘરે ન્યૂ ગાડીમાં બેસી. નવી ગાડીમાં પેટ્રોલ તો નાખવું પડે કે નહીં? પેટ્રોલ નાખીને થોડા આપે, પેટ્રોલ નખાવવું પડે આપણે. તો પેટ્રોલ નખાવા આવી જશે. જો મહાદેવના મંદિરેથી આવી ગયા છીએ નાસ્તો ખાવા. અને નાસ્તામાં રાજે શું મગાવ્યું ખબર છે? દાળ પકવાન મગાવ્યું. મને કે તું ટેસ્ટ કર, મેં કોઈ દિવસ ખાધું નથી કારાસ. તે એ મને દાળ પકવાન ખાવા આવ્યા છે, લઈને આવ્યા છે. જો હે મજા આવે, ભાવશે. ઠીક કે મજા આવે. એટલે પહેલા એક જ ડીશ લીધી પેલા. હા, એક જ ડીશ લીધી. મેં કીધું પછી મને ન ખાવે તો પછી કદાચ નક્કી ન હોય એમ. તો હાલો ટેસ્ટ કરી જોઈએ, મજા આવે તો. બેને જો ભૂંગળા લઈ લીધા કાજીનો. તીખા તીખા બટેટા ભૂંગળા શરૂ કર્યા છે. દાળ પકવાન સારું હતું, મજા આવી ખાવાની. દાળ પકવાન ટેસ્ટ સારો આવ્યો. રાજને કહો હવે મારે બીજી વાર નથી ખાવું, મને બટેટા ભૂંગળા અહીંયા તીખા તીખા ભાળી ગઈ કે નહીં. તો મેં કીધું હવે એક ડીશ એ ખાઈ લીધી. નાસ્તો કર્યો, નાસ્તો ખાઈને સીધા આવી ગયા મેરડીમાના મંદિરે આવી ગયા. અહીંયા રોડ કાંઠે મેરડી માતાજીનું મંદિર છે કે નહીં, તો અહીંયા દર્શન કરવા આવી ગયા. મસ્ત દર્શન થઈ ગયા છે. હવે જો તમે ગાડી લીધી કે હું લે આમ જો આણે ગાડી લઈ લીધી નવી. હે જો આણી નવી ગાડી લીધી. હા નવી ગાડી લઈ લીધી. જોવો લ્યો એને એને શાઈન લીધી. કોંગ્રેચ્યુલેશન્સ કેવા આવ્યા કા? હા કેવા આવ્યા બોલો? એવું નથી, અમે છે ને અહીંયા હોસ્પિટલ છે ને ત્યાં આવ્યા છે દવાખાને. અહીંયા મનીષભાઈને કેટલા દિવસથી તાવ આવે છે ને તો એને અહીંયા દાખલ કરેલા છે. તે અહીંયાથી નીકળ્યા તો કે હાલો દાદા થઈ એમ. ગાડી તો જોડાઈ છે, સારા સમાચાર છે. અને એક પાછા અમારા મિત્ર દાખલ થઈ ગયા છે. જો કેદુના દાખલ હતા પણ ફોન નહોતા કરતા. કા એને એમ કે બધાને હેરાન નથી કરો. અમારા મિત્ર છે ને એને ખબર પડી ગઈ. એટલે એને મને કીધું કે મેં હાલો તો તાત્કાલિક વિચાર પેલા ત્યાં જ જઈએ, પછી કામ જ આવે. તો હાલો થોડાક દિવસમાં ઉભા પેંડા લઈને આવ્યા. આમ બીમાર નથી લાગતા કઈ બહુ? કણ ઘટી ગયા. હમણાં કણ લાવી દીધું ગામે. આ એનું કારણ છે. હા હવે લો કણ વધે. હમણાં કણ વધ્યા તમે માવા શરૂ કરો ને એટલે એમને થોડીક રાહમ આવી ને હિંમત. જો બાર કેવો તડકો થઈ ગયો. દવાખાનેથી નીકળ્યા છે બાર, હવે ઘરે જવાનું છે. ચલો રાજ જો નવી ગાડીમાં. હે મજા આવે નવી ગાડીમાં? કેમ લાગે છે? મજા જ આવે ને એમ કે છે. હા હા રાજનો શોખ પૂરો થઈ ગયો છે. આ જો નવી ગાડીમાં. આ છે અમારી નવી ગાડી. કઈ કહેવાય? હે શાઈન. હાલો જો હવે છે ને ઘરે પહોંચી ગઈશું અને થોડીક વાર સુઈ ગઈ હતી. શીનું તો હજી સૂતી જ છે. અને વિડીયો અહીંયા પૂરો કરી દેવી. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તમારા સપોર્ટથી ગાડી આવી અને રાજના શેડ છે ને થોડીક એની દયા એટલે કેવું જરૂરી છે કે તમારા બધાનો આભાર. અને કમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન્સ કહી દેજો. મળવી કાલના એક નવા વિડીયો સાથે. જય દ્વારકાધીશ.